શાંતિ 28/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાપ સમાન લવલી બનવાના માટે પોતાને આત્મા બિંદુ સમજી બિંદુ બાપને યાદ કરો। પ્રશ્ન છે, યાદમાં રહેવાની ગુપ્ત હડ્ડી મહેનત દરેક બાળકોએ કરવાની છે, કેમ? ઉત્તર છે, કારણ કે યાદના વગર આત્મા પાપ આત્માથી પુણ્ય આત્મા નથી બની શકતી। જ્યારે ગુપ્ત યાદમાં રહે, દેહી અભિમાની બને, ત્યારે વિકર્મ વિનાશ થાય। ધર્મરાજની સજાઓથી બચવાનું સાધન પણ યાદ છે। યાદના તોફાન, માયાના તોફાન યાદમાં જ વિઘ્ન નાખે છે। બાબા કહે છે, યાદની ગુપ્ત મહેનત કરો, ત્યારે લક્ષ્મી નારાયણ જેવા લવલી બની શકશો। ગીત છે, ઓમ નમઃ શિવાય। ઓમ શાંતિ। આ મહિમા છે બધાના બાપની। યાદ કરવામાં આવે છે ભગવાન અર્થાત બાપને। એમને માત પિતા પણ કહે છે ને, ગોડ ફાધર પણ કહેવામાં આવે છે। એવું નથી બધા મનુષ્યોને ગોડ ફાધર કહીશું। બાબા તો એમને એટલે કે લૌકિક બાપને પણ કહે છે। લૌકિક બાપ જેને કહે છે એ પણ પછી પારલૌકિક બાપને યાદ કરે છે। વાસ્તવમાં યાદ કરવા વાળી આત્મા છે જે લૌકિક બાપને પણ યાદ કરે છે। તે આત્મા પોતાના રૂપને, ઓક્યુપેશનને, કર્તવ્યને જાણતી નથી। આત્મા પોતાને જ નથી જાણતી તો ગોડ ફાધરને કેવી રીતે જાણશે? પોતાના લૌકિક ફાધરને તો બધા જાણે છે, એમનાથી વારસો મળે છે, નહીં તો યાદ કેમ કરે? પારલૌકિક બાપથી જરૂર વારસો મળતો હશે। કહે છે, ઓ ગોડ ફાધર, એમનાથી રહેમ ક્ષમા માંગશે, કારણ કે પાપ કરતા રહે છે। આ પણ ડ્રામામાં નોંધ છે, પરંતુ આત્માને જાણવું અને પછી પરમાત્માને જાણવા આ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે। બાબા કહે છે, મુશ્કેલ વિષય છે। ઇઝીથી ઇઝી અને ડિફિકલ્ટથી ડિફિકલ્ટ। બાબા કહે છે, એકદમ સહજથી સહજ અને ડિફિકલ્ટથી ડિફિકલ્ટ આ વિષય છે। ભલે કેટલા પણ સાયન્સ વગેરે શીખે છે, જેનાથી મૂન સુધી જાય છે, ચંદ્રમા સુધી જાય છે, તો પણ આ નોલેજની આગળ તે તુચ્છ છે। પોતાને અને બાપને જાણવા ખૂબ મુશ્કેલ છે। જે પણ બાળકો પોતાને બ્રહ્મા કુમાર કુમારી કહેવડાવે છે, એ પણ પોતાને આત્મા નિશ્ચય કરે। હું આત્મા બિંદી છું, અમારા બાપ પણ બિંદી છે, આ ભૂલી જાય છે। આ છે ડિફિકલ્ટ સબ્જેક્ટ। પોતાને આત્મા પણ ભૂલી જાઓ તો બાપને યાદ કરવા પણ ભૂલી જાય છે। દેહી અભિમાની બનવાનો અભ્યાસ નથી। આત્મા બિંદી છે, એમનામાં જ 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે। જે હું આત્મા અલગ અલગ શરીર લઈ પાઠ ભજવું છું, આ વારંવાર ભૂલી જાય છે। મુખ્ય વાત આ જ સમજવાની છે। આત્મા અને પરમાત્માને સમજવાના સિવાય બાકી નોલેજ તો બધાની બુદ્ધિમાં આવી જાય છે। અમે 84 જન્મ લઈએ છીએ, સૂર્યવંશી ચંદ્રવંશી બનીએ છીએ। આ ચક્ર તો ખૂબ સહજ છે, સમજી જાય છે, પરંતુ માત્ર ચક્રને જાણવાથી એટલો ફાયદો નથી જેટલા પોતાને આત્મા નિશ્ચય કરી બાપને યાદ કરવામાં ફાયદો છે। હું આત્મા સ્ટાર છું, પછી બાપ પણ અતિ સૂક્ષ્મ સ્ટાર છે।
એ જ સદગતિ દાતા છે. એમને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થાય છે. આ રીતે કોઈ પણ નિરંતર યાદ નથી કરતા, દેહી અભિમાની નથી બનતા. વારંવાર આ યાદ રહે, હું આત્મા છું. બાપનું ફરમાન છે, મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હું બિંદી છું, અહીંયા પાઠધારી આવીને બન્યો છું. મારામાં 5 વિકારોની કાટ ચઢેલી છે. આયરન એજમાં છે, હવે ગોલ્ડન એજમાં જવાનું છે. એટલે બાપને ખૂબ પ્યારથી યાદ કરવાના છે. આ રીતે બાપને યાદ કરશો ત્યારે કાટ નીકળતી જશે. આ છે મહેનત. સર્વિસની લબાર તો ખૂબ મારે છે, પોતાની બહુ બડાઈ કરે છે. આજે આ સર્વિસ કરી ખૂબ પ્રભાવિત થયા, પરંતુ શિવ બાબા સમજે છે આત્મા અને પરમાત્માના જ્ઞાન પર કંઈ પણ પ્રભાવિત નથી થયા. ભારત હેવન અને હેલ કેવી રીતે બને છે, 84 જન્મ કેવી રીતે લે છે, સતો રજો તમોમાં કેવી રીતે આવે છે, માત્ર આ સાંભળીને પ્રભાવિત થાય છે. પરમ પિતા પરમાત્મા નિરાકાર છે, આ પણ સમજી જાય છે. બાકી હું આત્મા છું, મારામાં 84 જન્મોનો પાઠ ભરાયેલો છે. બાપ પણ બિંદી છે, એમનામાં બધું જ્ઞાન છે, એને યાદ કરવાના છે. આ વાતો કોઈ પણ સમજતા નથી. મુખ્ય વાત સમજતા નથી. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફીની નોલેજ બાપ જ આપે છે. ગવર્મેન્ટ પણ ઈચ્છે છે કે વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી હોવી જોઈએ. આ તો એમનાથી પણ સૂક્ષ્મ વાતો છે. આત્મા શું છે, એમનામાં કેવી રીતે 84 જન્મોનો પાઠ છે, આ પણ અવિનાશી છે. આ યાદ કરવું, પોતાને બિંદી સમજવું અને બાપને યાદ કરવા, જેનાથી વિકર્મ વિનાશ થાય. આ યોગમાં કોઈ પણ તત્પર નથી રહેતા. આ યાદમાં રહે તો ખૂબ લવલી થઈ જાય. બાબા જે કહે છે, આ લક્ષ્મી નારાયણ જુઓ કેટલા લવલી છે, અહીંયાના મનુષ્ય તો જુઓ કેવા છે. પોતે પણ કહે છે, અમારામાં કોઈ ગુણ નથી, અમે જેમ કે મલેચ્છ છીએ, તમે સ્વચ્છ છો. જ્યારે પોતાને આત્મા નિશ્ચય કરી બાપને યાદ કરે ત્યારે સફળતા મળે, નહીં તો સફળતા ખૂબ થોડી મળે છે. સમજે છે અમારામાં ખૂબ સારું જ્ઞાન છે. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી અમે જાણીએ છીએ, પરંતુ યોગનો ચાર્ટ નથી બતાવતા. મુશ્કેલ કોઈ છે જે આ અવસ્થામાં રહે છે, અર્થાત પોતાને આત્મા સમજી બાપને યાદ કરે છે. ઘણાને અભ્યાસ નથી. બાબા સમજે છે કે બાળકો માત્ર જ્ઞાનનું ચક્ર બુદ્ધિમાં ફેરવે છે. બાકી હું આત્મા છું, બાબાથી અમારે યોગ લગાવવાનો છે, જેનાથી આયરન એજથી નીકળી ગોલ્ડન એજમાં જઈશું. મુજ આત્માને બાપને જાણવાના છે, એમની યાદમાં જ રહેવાનું છે. આ ઘણાને અભ્યાસ ઓછો છે. બાબા કહે છે ઘણા આવે પણ છે, સારું સારું પણ કહે છે, બાકી એમને આ ખબર નથી પડતી કે અંદર કેટલી કાટ લાગેલી છે. સુંદરથી શ્યામ બની ગયા છીએ, પછી સુંદર કેવી રીતે બનીશું, આ કોઈ પણ નથી જાણતા. માત્ર હિસ્ટ્રી, જ્યોગ્રાફી જાણવાનું કામ નથી. પાવન કેવી રીતે બનીએ, સજા ન ખાવાના ઉપાય છે. માત્ર યાદમાં રહેવું. સજા ન ખાવી હોય તો એનો એક જ ઉપાય છે, માત્ર બાબાની યાદમાં રહેવું. યોગ ઠીક નહીં હશે તો ધર્મરાજની સજાઓ ખાશે.
આ ખૂબ મોટી સબ્જેક્ટ છે, જેને કોઈ ઉઠાવી નથી શકતું. બાબાની યાદ, જ્ઞાનમાં પોતાને મિયા મીઠું સમજીને બેઠા છે. આમાં કોઈ શક નથી. મૂળ વાત છે યોગની. યોગમાં ખૂબ કાચા છે. એટલે બાપ કહે છે, ખબરદાર રહો, માત્ર પંડિત નથી બનવાનું. હું આત્મા છું, મારે બાપને યાદ કરવાના છે. બાપે ફરમાન આપ્યું છે, મન મના ભવ. આ છે મહામંત્ર. પોતાને સ્ટાર સમજી બાપને પણ સ્ટાર સમજો. પછી બાપને યાદ કરો. બાપનું કોઈ મોટું રૂપ નથી સામે આવતું, તો દેહી અભિમાની બનવામાં જ બાબા કહે છે મહેનત છે. વિશ્વના મહારાજા મહારાણી એક જ બને છે, જેમની લાખો પ્રજા બને છે. પ્રજા તો ખૂબ છે ને. હિસ્ટ્રી જ્યોગ્રાફી જાણવી તો સહજ છે, પરંતુ જ્યારે પોતાને આત્મા સમજી બાપને યાદ કરશે ત્યારે પાવન બનશે. આ અભ્યાસ ખૂબ ડિફિકલ્ટ છે, મુશ્કેલ છે. યાદ કરવા બેસે તો ખૂબ તુફાન વિઘ્ન નાખશે. કોઈ અડધો કલાક પણ એક રસ થઈને બેસે ખૂબ મુશ્કેલ છે. વારંવાર ભૂલી જશે. આમાં સાચી સાચી ગુપ્ત મહેનત છે. ચક્રનું રહસ્ય જાણવું સહજ છે. બાકી દેહી અભિમાની થઈ બાપને યાદ કરવા આ મુશ્કેલ કોઈ સમજે છે, અને એ એક્ટમાં આવે છે, એ કર્મમાં આવે છે. બાપની યાદથી જ તમે પાવન બનશો. નિરોગી કાયા, લાંબી આયુ મળશે. માત્ર વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી સમજાવવાથી માળાના દાણા નહીં બની શકશે. દાણા બનશે યાદથી. આ મહેનત કોઈથી પહોંચતી નથી. ખુદ પોતે પણ સમજે છે કે અમે યાદમાં નથી રહેતા. સારા સારા મહારથી આ વાતમાં ઢીલા છે. મુખ્ય વાત સમજાવવામાં આવતી જ નથી. આ વાત છે પણ મુશ્કેલ. કલ્પની આયુ એમણે મોટી કરી દીધી છે, લાંબી કરી દીધી છે. તમે 5000 વર્ષ સિદ્ધ કરો છો, પરંતુ આત્મા પરમાત્માનું રહસ્ય કંઈ પણ નથી જાણતા, યાદ જ નથી કરતા. એટલે અવસ્થા ડગમગાતી રહે છે. દેહ અભિમાન ખૂબ છે. દેહી અભિમાની બને ત્યારે માળાના દાણા બની શકે. એવું નહીં વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી સમજાવે છે એટલે અમે માળામાં નજીક આવી જઈશું, નહીં. આત્મા એટલી નાની છે, એમાં 84 જન્મોનો પાઠ ભરાયેલો છે. આ વાતને પહેલા બુદ્ધિમાં લાવવાની છે, પછી ચક્રને યાદ કરવાના છે. મૂળ વાત છે યોગની. યોગી અવસ્થા જોઈએ. પાપ આત્માથી પુણ્ય આત્મા બનવાનું છે. આત્મા પવિત્ર થશે યોગથી. યોગ બળવાળા જ ધર્મરાજના દંડાઓથી બચી શકે છે. આ મહેનત ખૂબ મુશ્કેલ કોઈથી થાય છે. માયાના તોફાન પણ ખૂબ આવશે. આ ખૂબ ગુપ્ત હડ્ડી મહેનત છે. લક્ષ્મી નારાયણ બનવું માસીનું ઘર નથી. આ અભ્યાસ થઈ જાય તો ચાલતા ફરતા બાપની યાદ આવતી રહે. આને જ યોગ કહેવામાં આવે છે. બાકી આ જ્ઞાનની વાતો તો નાના નાના બાળકો પણ સમજી જશે. ચિત્રોમાં બધું યુગ, બધા યુગ વગેરે લાગેલા છે. આ તો કોમન છે. જ્યારે કોઈ પણ કાર્ય શરૂ કરે છે તો સ્વસ્તિકા લગાવે છે, સાથીઓ બનાવે છે. આ નિશાની છે સતયુગ અને ત્રેતાની. બાકી ઉપરમાં છે નાનકડો સંગમ યુગ. તો પહેલા પોતાને આત્મા સમજી
બાપને યાદ કરતા રહેશે ત્યારે જ તે શાંતિ ફેલાઈ શકશે. યોગથી વિકર્મ વિનાશ થશે. આખી દુનિયા આ વાતમાં ભૂલેલી છે. આત્મા ને પરમાત્માની માટે કોઈ કહેશે પરમાત્મા હજારો સૂર્યોથી તેજોમય છે, પરંતુ આ હોય કેવી રીતે શકે? જ્યારે કે કહે છે આત્મા સો પરમાત્મા, પછી તો બંને એક થયા ને. નાના મોટાનો ફરક નથી પડી શકતો. આના પર પણ સમજાવવાનું છે. આત્માનું રૂપ બિંદી છે. આત્મા સો પરમાત્મા છે તો પરમાત્મા પણ બિંદી થયા ને. આમાં ફરક તો થઈ નથી શકતો. બધા પરમાત્મા થઈ જાય તો બધા ક્રિએટર થઈ જાય. સર્વની સદગતિ કરવા વાળા તો એક બાપ છે ને. બાકી તો દરેકને પોતાનો પાર્ટ મળેલો છે. આ બુદ્ધિમાં બેસાડવું પડે. સમજની વાત છે. બાપ કહે છે મને યાદ કરો તો કાટ નીકળતી જશે. આ મહેનત છે. એક તો અડધો કલ્પ દેહ અભિમાની થઈને રહ્યા છો. સતયુગમાં દેહી અભિમાની રહેતા પણ બાપને નથી જાણતા, જ્ઞાનને નથી જાણતા. આ સમયે જે તમને નોલેજ મળી છે તે નોલેજ ગુમ થઈ જાય છે. ત્યાં માત્ર એટલું જાણે છે કે અમે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ, પાર્ટ ભજવીએ છીએ. આમાં ફિકરની શું વાત છે? દરેકને પોતપોતાનો પાર્ટ ભજવવાનો છે. રોવાથી શું થશે? આ સમજાવવામાં આવે છે. જો કંઈ સમજે તો શાંતિ આવી જાય. પોતે સમજશે તો બીજાને પણ સમજાવશે. વૃદ્ધ લોકો સમજાવે પણ છે. રોવાથી શું પાછા થોડી આવશે? શરીર છોડીને આત્મા નીકળી ગઈ. આમાં રોવાની શું વાત છે? અજ્ઞાન કાળમાં પણ એવું સમજતા હતા, પરંતુ આ થોડી જાણે છે કે આત્મા અને પરમાત્મા શું વસ્તુ છે. આત્મામાં ખાદ પડી છે, મેલ થયો છે, બાબા કે કચરો ભર્યો છે, એ તો સમજે છે આત્મા નિર્લેપ છે. તો આ ખૂબ મહીન વાતો છે. બાબા જાણે છે ઘણા બાળકો યાદમાં રહેતા નથી. માત્ર સમજાવવાથી શું થશે? ખૂબ પ્રભાવિત થયા, પરંતુ એનાથી એમનું કોઈ કલ્યાણ થોડી થયું. આત્મા પરમાત્માની ઓળખ મળે ત્યારે સમજે કે બરોબર અમે એમના બાળકો છીએ. બાપ જ પતિત પાવન છે. અમને આવીને દુઃખથી છોડાવે છે. એ પણ બિંદી છે. તો બાપને નિરંતર યાદ કરવા પડે. બાકી હિસ્ટ્રી જ્યોગ્રાફી જાણવી એ કોઈ મોટી વાત નથી. ભલે સમજાવવા માટે આવે છે, પરંતુ આ અવસ્થામાં તત્પર રહે કે હું આત્મા છું. આમાં જ મહેનત છે. આત્મા પરમાત્માની વાત તો તમને પણ બાપ જ આવીને સમજાવે છે. સૃષ્ટિનું ચક્ર તો સહજ છે. જેટલું થઈ શકે ઉઠતા બેસતા દેહી અભિમાની બનવાની મહેનત કરવાની છે. દેહી અભિમાની ખૂબ શાંત રહે છે. સમજે છે મારે સાયલેન્સમાં જવાનું છે. નિરાકારી દુનિયામાં જઈને વિરાજમાન થવાનું છે. અમારો પાઠ અત્યારે પૂરો થયો. બાપનું રૂપ નાનકડું બિંદી સમજશે. તે કોઈ મોટા લિંગ નથી. બાબા ખૂબ નાના છે. એ જ નોલેજફુલ સર્વના સદગતિ દાતા છે. હું આત્મા પણ નોલેજફુલ બની રહી છું. એવું ચિંતન જ્યારે ચાલે ત્યારે ઊંચું પદ પામી શકે. દુનિયાભરમાં કોઈ આત્મા અને પરમાત્માને નથી જાણતા. તમે બ્રાહ્મણોએ અત્યારે જાણ્યું છે. સંન્યાસી બી નથી જાણતા. ન આવીને સમજશે. એ તો બધા
પોતાના ધર્મમાં જ આવવા વાળા છે. હિસાબ કિતાબ ચૂકતું કરી ચાલી જશે. તમારે જ આ મહેનત કરવાની છે. બાબા કહે છે તમે જ આ મહેનત કરશો તો બાપથી વારસો મળશે. હવે પછી દેહી અભિમાની બનવાનું છે. દિલ તો આત્મામાં છે ને. આત્માને જ દિલ બાબા સાથે લગાવવાનું છે. દિલ શરીરમાં નથી. શરીરને તો બધા સ્થૂળ ઓર્ગન્સ છે, સ્થૂળ કર્મેન્દ્રિયો છે. દિલને લગાવવું આ આત્માનું કામ છે. પોતાને આત્મા સમજી પછી પરમાત્મા બાપથી દિલ લગાવવાનું છે. આત્મા ખૂબ સૂક્ષ્મ છે. કેટલી નાની સૂક્ષ્મ આત્મા પાર્ટ કેટલો ભજવે છે. આ છે કુદરત. આટલી નાનકડી વસ્તુમાં કેટલો અવિનાશી પાર્ટ ભરાયેલો છે. એ ક્યારેય મટવાનો નથી. ખૂબ સૂક્ષ્મ છે. તમે કોશિશ કરશો તો પણ મોટી વસ્તુ યાદ આવી જશે. હું આત્મા નાની સ્ટાર છું તો બાપ પણ નાના છે. તમને બાળકોને પહેલા મહેનત આ કરવાની છે. આટલી નાનકડી આત્મા જ આ સમયે પતિત બની છે. આત્માને પાવન બનાવવાનો પહેલો આ ઉપાય છે કે ભણવાનું છે. બાકી રમવું કૂદવું એ તો અલગ વાત છે. બાબા કહે છે કે રમવાનું પણ એક હુનર છે, કળા છે. પઢાઈથી તો પદ મળે છે. બાબા કહે છે ખેલકૂદથી તો પદ નથી મળતું. ખેલ વગેરેનું ડિપાર્ટમેન્ટ અલગ હોય છે. સ્પોર્ટ્સની ડિપાર્ટમેન્ટ જ અલગ હોય છે. એમનાથી જ્ઞાન કે યોગનું કનેક્શન નથી. આ ભોગ વગેરે લગાવવા પણ એક ખેલ છે. મુખ્ય વાત છે યાદની. અચ્છા, મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે ધર્મરાજની સજાઓથી બચવાના માટે યાદની ગુપ્ત મહેનત કરવાની છે. પાવન બનવાનો ઉપાય છે પોતાને આત્મા બિંદી સમજી બિંદુ બાપને યાદ કરવા. બીજું, જ્ઞાનમાં પોતાને પોતે મિયા મીઠું નથી સમજવાના. મને બધું ખબર છે, મને બધું આવડે છે, હું બહુ સમજદાર છું. બાબા કહે છે પોતાને મિયા મીઠું નથી સમજવાના. એક રસ અવસ્થા બનાવવાનો અભ્યાસ કરવાનો છે. બાપનું જે ફરમાન છે એને પાલન કરવાનું છે. આજનું વરદાન: દરેક કર્મ કરતા કમળ આસન પર વિરાજમાન રહેવા વાળા સહજ કે નિરંતર યોગી ભવ. બાબા કહે છે નિરંતર યોગયુક્ત રહેવા માટે કમળ પુષ્પના આસન પર સદા વિરાજમાન રહો. પરંતુ કમળ આસન પર એ જ સ્થિત રહી શકે છે જે લાઇટ છે, હલકા છે. કોઈ પણ પ્રકારનો બોજ અર્થાત બંધન ન હોય. મનના સંકલ્પોનો બોજ, સંસ્કારોનો બોજ, દુનિયાના વિનાશી વસ્તુઓની આકર્ષણનો બોજ, લૌકિક સંબંધીઓની મમતાનો બોજ. આ જ્યારે બધા બોજ ખતમ થાય ત્યારે કમળ આસન પર વિરાજમાન નિરંતર યોગી બની શકશો. સ્લોગન છે સહનશીલતાનો ગુણ ધારણ કરી લો તો અસત્યતાનો સહારો નહીં લેવો પડશે. અવ્યક્ત ઇશારા: મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. કોઈના સંસ્કાર સરળ મધુર હોય છે તો તે સંસ્કાર સ્વરૂપમાં આવે છે. જ્યારે સંસ્કાર બાપ દાદાના સમાન બની જશે તો બાપ દાદાના સ્વરૂપ બધાને જોવામાં આવશે. જેમ બાપ દાદા એવું હુબહુ, એ જ ગુણ, એ જ કર્તવ્ય, એ જ બોલ, એ જ સંકલ્પ અનુભવ થશે. બધાના મુખથી નીકળશે આ તો એ જ લાગે છે.
શાંતિ.